હેલો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 1 ગણ ચેપ્ટરમાં આગળ વાત કરીએ છીએ. હું તમને એક સાથે ઘણા બધા ટૉપિક આપી દેવાનો છું. આમ તો 2 સ્વાધ્યાયના કન્સેપ્ટ આપી દઈશ એવું કહી દઉં તોય ચાલે, રાઈટ. એક મોટો જબરો દાખલો બનાવીએ છીએ, એમાં બધા કન્સેપ્ટ હું તમને લેતો જાઉં છું. સૌથી પહેલાં હશે તો હું પહેલાં એની માહિતી આપીશ, પછી દાખલો ગણીશ, બરાબર. તો જુઓ, માનો કે રકમ બનાવીએ. જો યુ બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, રાઈટ. એ બરાબર 1, 2, 3, 6. બી બરાબર 3, 6, 9. સી બરાબર 3, 4, 5, રાઈટ. આવું છે માનો કે. તો જુઓ, હવે તો નીચેના પરિણામો મેળવો. નીચેના પરિણામો મેળવો. ઓકે. પહેલું રિઝલ્ટ એ યોગ બી, બીજું રિઝલ્ટ બી યોગ સી, રાઈટ. ત્રીજું રિઝલ્ટ એ યોગ બી યોગ સી, ચાલે. ચોથું રિઝલ્ટ જુઓ. દાખલો જ બનાવવાનો છે, પછી હું તમને આખો સ્વાધ્યાય જાતે ઘણી કોને એવા તૈયાર કરવાના છે મારે તમને. તો જો ચોથો ક્વેશ્ચન છે માનો કે ચોથો ક્વેશ્ચન છે માનો કે એ છેદ બી. પાંચમો ક્વેશ્ચન છે બી છેદ સી, રાઈટ. ત્રણેયનો છેદ પણ હોઈ શકે છે. છઠ્ઠો ક્વેશ્ચન છે ત્રણેયનો છેદ. ઢગલો જ કરી દઉં છું વર્કનો. સાતમો દાખલો છે માનો કે એ યોગ બી છેદ બી યોગ સી, આવી રીતે છે, રાઈટ. આઠમો દાખલો છે માનો કે એ પ્રાઇમ. નવમો છે બી પ્રાઇમ, રાઈટ. 10મો દાખલો છે માનો કે એ યોગ બી આખાનો પ્રાઇમ, આવું છે. 11મો છે માનો કે એ માઇનસ બી, ઓકે. 12મો છે માનો કે બી માઇનસ સી, ઓકે. 13મો છે માનો કે બી માઇનસ એ. 14મો છે એ ડેલ્ટા બી. 15મો દાખલો છે બી ડેલ્ટા સી, રાઈટ. 16મો છે એ છેદ બીનો પ્રાઇમ, રાઈટ. 17મો છે માનો કે એ ક્રોસ બી, માનો કે 18મો દાખલો છે માનો કે એ ક્રોસ બી છેદ
બી ક્રોસ સી આવો દાખલો છે માનો કે, રાઈટ. 18મો. 19મો દાખલો છે માનો કે હવે આમ તો ઘણા બધા આવી ગયા. માઇનસ આવી ગયું, ડેલ્ટા આવી ગયું, પ્રાઇમ આવી ગયું. ઓકે, આમ તો મોસ્ટલી બધું આવી ગયું છે. પછી મને જરૂર લાગશે તો રકમ બનાવીશ. ઓકે, તો જુઓ એ રકમ. ઓકે, તો જો સૌથી પહેલા છે એ યોગ બી. એ યોગ બી એને કહેવાય યોગ ગણ. હું અહીંયા નોટ કરીને લખ નાખીશ, રાઈટ. એ યોગ બી, એ યોગ બી. તો જુઓ હવે નોટ એ યોગ બી. તો જો એ યોગ બી, આ એ આ બી, રાઈટ. તો એ યોગ બી મીન્સ વોટ? અને વચ્ચેનો હોય છેદ. છેદ એટલે બંનેમાં હોય તે. અહીંયા છેદ એટલે બંને. એ બી, એ છેદ બી, યોગ સાર્વત્રિક ગણ છે, રાઈટ. યુ એટલે સાર્વત્રિક ગણ, એસ પણ લખો ચાલે. તો જો એ યોગ બી એટલે એ અને બી બધું આવી જાય, ખાલી બેમાં હોય, રિપીટ નહીં કરવાનું, રાઈટ. આવી રીતે આ બધું વેલ્યુઝ થાય. આને કહેવાય યોગ ક્રિયા. યોગ ક્રિયા બે ગણ વચ્ચેની ક્રિયાઓ છે બધી. યોગ ક્રિયા, યોગ ગણ, યોગ ગણ. યુનિયન ઓફ સેટ, બે ગણનો યોગ થયો કહેવાય. આપણી ભાષામાં આપણે કેમ યાદ રાખશું? તો કે એ અને બી ના બધા જ ઘટક લેવાના. આ પોતાની લેંગ્વેજ, લોકલ લેંગ્વેજ છે. બધા જ ઘટક લેવાના અને એ અને બીના બધા જ ઘટક લેવાના અને રિપીટ નહીં કરવાના. રાઈટ. આ થઈ ગયું યોગગણની વાત. એ થિયરી છે, હું આ ઇંકથી લખીશ. તો દાખલામાં વાત કરીએ, માનો કે એ યોગ બી. તો ચલો જોઈ. એ યોગ બી એટલે એ કોણ છે? 1 2 3 6. 1 2 3 6. યોગ બી કેટલું છે? 3 6 9. બી કેટલું છે? 3 6 9, રાઈટ. એ યોગ બી. યોગગણ એટલે શું? એ અને બીના બધા લઈ લેવાના, રિપીટ નહીં કરવાનું. તો જો 1 2 3 6. 3 6 તો બીજું આવી ગયું અને 9. લ્યો, આવી ગયું યોગગણ. 1 2 3 6 3 6 અને 9. 3 6 બીજી વાર નહીં લખવાનું, બધા ઘટક આવી જવા જોઈએ. એ અને બીના બધા જ ઘટક આવી જવા જોઈએ, પણ રિપીટ કરવાના નહીં. આ થઈ યોગ ક્રિયા, રાઈટ. માનો કે જો પછી પ્રેક્ટિસ મૂકેલી છે મેં. બી યોગ સી જોતું હોય તો બી કેટલું છે જુઓ તો જરાક. બી છે 3 6 9. 3 6 9. યોગ વિથ સી કેટલું છે? 3 4 5. 3 4 5. તો કેટલું થાય? યોગ છે ને, બધું લઈ લો. 3 3 પછી 4 અને પછી 5, પછી અહીંયા 6 અને 9. 6 અને 9 લ્યો, યોગ થઈ ગયું. 3 4 5 6 9. ઓકે, બધું લઈ લેવાનું, રિપીટ નહીં કરવાનું. 3 રિપીટ થતો પણ 2 વાર નહીં લખવાનો એમ, રાઈટ. તો બી યોગ સી થઈ ગયું. એ યોગ બી યોગ સી જુઓ જરાક. એ યોગ બી યોગ સી. તો જો એ તો આપણી પાસે છે 1 2 3 6.
યોગ વિથ બી એટલે 3 6 9. યોગ વિથ સી એટલે કેટલો? તો કે સી એટલે 3 4 5. 3 4 5. ચલો લિસ્ટ કરવા માંડીએ. 1 2 3 4 5 અહીંયા છે, 6 અહીંયા છે, 9 અહીંયા છે. એટલું જ છે ને. જો ABC ત્રણેયનો યોગ એટલે કાંઈ વાંધો નહીં, ઘૂસતાવી નાખો. શું? તો કે એ અને બીનો યોગ કરીને પછી સીઆર યોગ કરો તોય જવાબ તો એ જ આવે, પણ એની બદલે ત્રણેયનો એક હારે જ યોગ કરી નાખો. જો 1 2 3 4 5 અહીંયા, 6 અહીંયા, 9 અહીંયા, બધાના બધા ઘટક આવી જવા જોઈએ, રિપીટ નહીં કરવાના. બસ. તો આ યોગ બી યોગ સી થઈ ગયો. તો યોગગણની પ્રોસેસ પૂરી થઈ. પછી આવે છે છેદગણ. રાઈટ. આ 3 ઘટક પૂરા થયા ને. પહેલા 3 રિઝલ્ટ પૂરા થયા. ચોથું રિઝલ્ટ જુઓ. આ પહેલું, આ બીજું, ત્રીજું. રાઈટ. પછીનું રિઝલ્ટ જુઓ. છેદગણ. છેદક્રિયા. intersection of a set. A छेद B. intersection of a set A छेद B. right. A B, A छेद B. राइट. या तो પછી ચેન્જ કરી દો. ગોળ છે પણ મેં હરકા કર્યા નથી. રાઈટ. એ બી, અહીંયા આવે એ છેદ બી. રાઈટ. એ છેદ બી ફાઇનલ. તો જો એ છેદ બી એટલે બંનેમાં હોય તે આટલું. એ છેદ બી એટલે બંનેમાં હોય તે ફાઇનલ. તો જો એ છેદ બી એટલે કેટલું? તો કે એને કહેવાય છેદ ક્રિયા, ઇન્ટરસેક્શન. ઓકે. છેદગણ. ઓકે. એ અને બી બંનેમાં હોય તે. બંનેમાં હોય ને એ જ તમારો છેદગણ કહેવાય. રાઈટ. એ વાત થઈ છેદગણની. તો ચલો તો છેદગણ ગોતી નાખીએ. ઓકે. હું આવી રીતે ગમી નવી થિયરી છે આવી રીતે પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરીશ તમને, પછી ગણીશ, નો ડાઉટ. તો ચોથો જો એ છેદ બી છે. ચોથું જો એ છેદ બી છે. તો એ એટલે 1 2 3 6 છેદવિત એવું છે ને. 1 2 3 6. બી એટલે 3 6 9. બી એટલે 3 6 9. 3 6 9. તો બેમાં કેટલું સરખું છે? 3 અને 6. બેમાં ખાલી સરખું કોણ? 3 અને 6. વાત પૂરી. એ છેદ બી મળી ગયો. રાઈટ. પાંચમું જુઓ બી છેદ સી. બી એટલે કોણ? 3 6 9. સી કેટલું છે? તો કે 3 4 5. 3 4 5. જો તો ત્રણેયમાં સરખું કોણ? સોરી, આ બેમાં સરખું કોણ? એકલો 3. 3 એક જ, બીજું કોઈ નહીં. રાઈટ. છઠ્ઠું જુઓ. એ છેદ બી છેદ સી છે. રાઈટ. છઠ્ઠો ક્વેશ્ચન છે એ છેદ બી છેદ સી ત્રણેયનો છેદ એમ. તો જો એ એટલે 1 2 3 6. છેદવિત બી એટલે 3 6 9. સી એટલે 3 4 5. તો જુઓ તો ત્રણેયમાં સરખું એવું કોણ? તગડો એક જ તે કે નહીં?
ત્રણેયનો છેદગણ એટલે ત્રણેયમાં સરખું હોય તે. તગડો એક જ એવો ઘટક જે ત્રણેયમાં છે, તો એનો જવાબ આવે 3. રાઈટ. ઘણી મહત્ત્વની વસ્તુઓ છે બધી. તો આ પૈતું. પછી જો એણે કમ્બાઈન ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ એ યોગ બી છેદ વિથ બી યોગ સી. એ યોગ બી છેદ વિથ બી યોગ સી આવું કંઈક છે. એ યોગ બી છેદ વિથ બી યોગ સી આવો ક્વેશ્ચન છે. તો જો તો જરાક એ યોગ બી કેટલો 1 2 3 6 9. એ 3 6 9 છેદ વિથ બી યોગ સી કેટલો, બી યોગ સી કેટલો 3 4 5 6 9. 3 4 5 6 9. રાઈટ. તો જો જરાક બેમાં આવતું એવું કોણ? 1 2 નહીં 3 3 6 6 9 9. ઓકે 3 6 9 3 6 9. તગડો છગડો નવડો ત્રણે બેમાં આવે છે કે નહીં? એનો આન્સર થઈ ગયો. રાઈટ. કેટલામો હતો? તો કે એ તો 7મો ક્વેશ્ચન. ઓકે. ટૂંકમાં તો બસ 2 3 પૂછ્યો અને 1 ક્વેશ્ચન બનાવ્યો હશે. તો મેં તો તમને ઢગલો કરી દીધા છે. બધા કન્સેપ્ટ લઈ લેવાના છું. રાઈટ. તો આ ફાઇનલ પ્રાઇમ. ઓકે. તો જો હકીકતમાં પ્રાઇમ પહેલાં મારે તમને એ માઇનસ બીની શીખવાડ્યું તો સારું હતું. એ જ શીખવાડી દઉં પહેલાં. ચલો જો અહીંયા પહોંચ્યા. હવે સીધો લઉં છું 11મું એ માઇનસ બી. હવે સીધું લઉં છું 11મું. રાઈટ. એ માઇનસ બી એને કહેવાય તફાવત ગણ. એને કહેવાય તફાવત ગણ. ડિફરન્સ ઓફ સેટ. ડિફરન્સ ઓફ સેટ. રાઈટ. તો જો ડિફરન્સ ઓફ સેટ એટલે શું? આ એ આ બી. રાઈટ. એ આ બી. એ માઇનસ બી એટલે એવા ઘટક પહેલાં હોય ને બીજામાં ન હોય. એમાં હોય પણ બીમાં તો ન જોવા જોઈએ. એમ તો આવું થાય. અને બીજું નામ એવું થાય ફક્ત એ એવું લખી શકો. ફક્ત એ આવો શબ્દ સમજી શકો. રાઈટ. ફક્ત એ. ફક્ત એ શબ્દ પણ યુઝ કરી શકો. ઓકે. તો એ માઇનસ બી એટલે આપણે હું કેવું યાદ રાખીશ? પહેલામાં હોય બીજામાં ન હોય. પહેલામાં હોય બીજામાં ન હોય આવા ઘટક લેવાના. તો જો આપણું આ ટોટલી પોતાની લોકલ લેંગ્વેજ છે કે પહેલામાં હોય બીજામાં ન હોય એવા ઘટક લેવાના. રાઈટ. એનું બીજું નામ ફક્ત એ પણ છે. તો જો માનો કે એ માઇનસ બી કરું તો 11મી વસ્તુ પહેલાં લઈ લઈએ છીએ આપણે. 11મી વસ્તુ 11મું છે એ માઇનસ બી. રાઈટ. એટલે 1 2 3 6. 1 2 3 6 માઇનસ બી એટલે 1 2 3 6 બી એટલે 3 6 9. 3 6 9. રાઈટ. તો જો તો જરાક બીજામાં હોય. એકડો આમાં છે આમાં નથી તો જવાબમાં આવે. પહેલામાં હોય બીજામાં ન હોય એવા જ આપણે જવાબ આવે. રાઈટ. તો જુઓ તો પહેલો બગડો આમાં છે આમાં નથી તો જવાબમાં આવે. તગડો અહીંયા છે અહીંયા નથી તો જવાબમાં ન આવે. છગડો અહીંયા છે અહીંયા છે અહીંયા છે ન હાલે. છગડો અહીંયા છે ન ચાલે. જવાબ 1 and 2 ઓનલી. ફક્ત એમાં હોય એવા ઘટક પકડો ને. એમ ફક્ત
એમાં હોય એવા ઘટક પકડો એટલે તમારે જવાબ મળી જાય, રાઈટ. ફક્ત એમાં હોય એવા ઘટક પકડો એટલે તમને જવાબ મળી જાય. તગડો ને છગડો આમાં છે. પછી આ નવનું ન વિચારવાનું કે નવ અહીંયા છે અહીંયા નથી તો જવાબમાં આવે, એવું નહીં વિચારવાનું. શું કામ? પહેલામાં હોય બીજામાં હોય એવા જ, પછી કમ્પેરિઝન વિથ સેકન્ડ નોટ. બીજા હારે કમ્પેરિઝન નહીં કરવા માંડવાની, બીજા સાથે કમ્પેરિઝન કરવા માંડવાની નથી, રાઈટ. તો ખાસ યાદ રાખજો. ઓકે, તો જુઓ, પહેલામાં હોય બીજામાં ન હોય એ પ્રમાણે એ ફાઇનલ થઈ ગયું. ઓકે, આગળ વધીએ. ટ્વેલ્થ જુઓ. ટ્વેલ્થ શું બી માઇનસ સી હશે? ટ્વેલ્થ છે બી માઇનસ સી, રાઈટ. ટ્વેલ્થ છે બી માઇનસ સી. બી માઇનસ સી રૂલ સેમ યાર, પહેલામાં હોય બીજામાં ન હોય. બી એટલે કોણ? બી એટલે 3 6 9. સી એટલે 3 4 5. સી એટલે 3 4 5 જ છે ને, રાઈટ. રૂલ સેમ યાર, પહેલામાં હોય બીજામાં ન હોય. તગડો અહીંયા છે અહીંયા છે નો હાલે, છગડો અહીંયા છે અહીંયા નથી જવાબમાં આવે, નવડો અહીંયા છે અહીંયા નથી જવાબમાં આવે. સિમ્પલ. પહેલામાં હોય બીજામાં ન હોય તમારો જવાબ. પહેલામાં હોય બીજામાં ન હોય એ તમારો જવાબ, રાઈટ. તો અહીંયા આન્સર આવી ગયો છે કે ભાઈ પહેલામાં હોય બીજામાં ન હોય તમારો આન્સર છે ફાઇનલ. દાખલો પછી તો બી માઇનસ સી. પછી શું માંગ્યું છે એણે? બી માઇનસ એ માંગ્યું છે. ચલો ભાઈ બી માઇનસ 13માં એણે માંગ્યું છે બી માઇનસ એ. તો જો બી કોણ? બી એટલે 3 6 9. એ માઇનસ બી માઇનસ એ સરખું ન થાય. એ એટલે કેટલું? તો કે 1 2 3 6. 1 2 3 6, રાઈટ. તો જો પહેલામાં હોય બીજામાં ન હોય, પહેલામાં હોય બીજામાં ન હોય એટલે કે તગડો અહીંયા છે અહીંયા છે ન ચાલે, છગડો અહીંયા છે ન ચાલે, નવડો અહીંયા છે અહીંયા નથી ચાલે. પહેલામાં હોય બીજામાં ન હોય એ તમારો જવાબ. સિમ્પલ. પહેલામાં હોય બીજામાં ન જ હોય એ જ તમારો જવાબ. ફક્ત બી. આનો અર્થ શું થાય? ફક્ત બી, રાઈટ. તો હવે આ પૈતું બી માઇનસ એ આવી ગયું. હવે પાછું હું ઓલા પ્રાઇમમાં જતો રહું, કેમ કે માઇનસવાળું પ્રાઇમમાં વચ્ચે આવે છે એટલા માટે મેં પહેલાં તમને માઇનસવાળું શીખવાડી દીધું. હવે જો એ પ્રાઇમ, પ્રાઇમ એટલે પૂરક ગણ. પ્રાઇમ એટલે પૂરક ગણ. તો જો એ પ્રાઇમ એટલે કે પૂરક ઘટના, complement of a set A prime, right. હું એવું લખું, આ સાર્વત્રિક ગણ, આ એ, આ બી, રાઈટ. તો એ પ્રાઇમ એટલે શું? એ સિવાયનું. એ પ્રાઇમ એટલે એ સિવાયનું, રાઈટ. સોરી, એ સિવાયનું. હું તો એ પ્રાઇમ એટલે એ સિવાયનું. એ પ્રાઇમ એટલે એ સિવાયનું. તો એ પ્રાઇમ આપણો ગુજરાતી શબ્દ શું? તો કે એ સિવાયનું. પણ એ તો કોની સિવાય? બાકીનું કોનામાં? તો કે યુમાંથી ને. સાર્વત્રિક ઘટનામાંથી એ બાદ કરી નાખો તો એ મળે એમ. જેનો પ્રાઇમ એને યુમાંથી કટ, જેનો પ્રાઇમ એને યુમાંથી કટ, આવું સમજો તોય ભલે. અને સીધું એ સિવાયનું, એ સિવાયના યુના ઘટકો, યુના ઘટકો ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ ગોતવું હોય તોય ભલે, અને હકીકતમાં માઇનસ પ્રોસેસ થતી હોય, રાઈટ. તો જો એ એટલે કેટલું હતું? એ એટલે 1 2 3 6.
એ એટલે કેટલું 1 2 3 6 રાઈટ કેટલા એ પ્રાઇમ એટલે 8મું એ પ્રાઇમ તો યુ માઇનસ એ યુ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 એ એટલે કોણ તો કે 1 2 3 6 એ એટલે કોણ તો કે 1 2 3 6 એ એટલે કોણ તો કે 1 2 3 6 રાઈટ હવે સિવાયના અને યુના ઘટકો એ એટલે કોણ 1 2 3 6 કાઢી નાખો 1 2 3 અને 6 કાઢી નાખો 1 2 3 ને 6 કાઢી નાખો વધ્યું હું 4 5 1 2 3 ને 6 1 2 3 ને 6 કાઢી નાખો 4 5 7 8 9 10 રાઈટ 1 2 3 અને 6 કાઢી નાખો 1 2 3 અને 6 કાઢી નાખો વધ્યું હું 4 5 7 8 9 10 7 8 9 10 રાઈટ તો એ થઈ ગયું એ પ્રાઇમ ડાયરેક્ટ પકડ્યો તોય ભલે એ એટલે કોણ તો કે 1 2 3 6 તો યુ એટલે 1 થી 10 છે 1 થી 10 માંથી 1 2 3 કાઢો 4 5 આવે 6 કાઢો 7 8 9 10 આવે સિમ્પલ આન્સર ગમે એનો પ્રાઇમ હોય એને યુ માંથી બાદ કરો જેનો પ્રાઇમ એને યુ માંથી રિમૂવ સિમ્પલ પછી કોણ છે જો બી પ્રાઇમ નવમો છે બી પ્રાઇમ નવમો છે બી પ્રાઇમ યુ માઇનસ બી યુ એટલે 1 to 10 અપ ટુ 10 માઇનસ બી એટલે હું તો 3 6 9 છે ને બી એટલે 3 6 9 છે રાઈટ તો જો તો 3 6 9 કાઢો જરાક 3 6 તો 1 અને 2 3 નો આવે 4 5 આવે 6 નો આવે 7 8 આવે 9 નો આવે 10 આવે રાઈટ જેનો પ્રાઇમ એને યુ માંથી કાઢો સિમ્પલ ઈ ઘટક સિવાયના યુના ઘટકો બસ જેનો પ્રાઇમ એને યુ માંથી બાદ કરો રાઈટ ગમે એનો પ્રાઇમ હોય એને યુ માંથી બાદ કરો સિમ્પલ દસમો જુઓ દસમો શું છે દસમો છે એ યોગ બીનો પ્રાઇમ દસમો છે એ યોગ બીનો પ્રાઇમ તો જો એ યોગ બીનો પ્રાઇમ તો યુ માઇનસ એ યોગ બી યુ એટલે તો 1 થી 10 કન્ફર્મ જ છે યુ એટલે તો 1 થી 10 કન્ફર્મ જ છે એ યોગ બી કેટલું એ યોગ બી કેટલું એ યોગ બી કેટલું છે એ યોગ બી 1 2 3 6 9 એ યોગ બી 1 2 3 6 9 1 2 3 6 9 1 2 3 6 9 રાઈટ જેનો પ્રાઇમ અને યુ માંથી કટ સિમ્પલ તમે ડાયરેક્ટ આ પ્રોસેસ ડાયરેક્ટ જવાબ લખો હોય તોય ભલે પ્રાઇમમાં છે મેં સીધો આ જવાબ લખી કહો એ પ્રાઇમમાં સીધો આ જવાબ લખવાની છૂટી છે પણ હું પ્રોસેસ કરું છું ત્યારે તો જો 1 2 3 નહીં 4 આવે 5 આવે 6 નહીં 7 8 આવે 9 નહીં 10 આવે જેનો પ્રાઇમ એને યુ માંથી રિમૂવ કરે સિમ્પલ ગમે એનો પ્રાઇમ હોય એને યુ માંથી કાઢી નાખો દાખલો પતે ઓકે એ દસમો પૈતો આપણે માઇનસવાળી પ્રોસેસ તો કરી નાખી માઇનસવાળી પ્રોસેસ તો કરી કાઢી રાઈટ 14મો જો એ ડેલ્ટા બી આમાંથી અમુક વસ્તુ તમને દેખાવાની પણ નથી 14મો જો એ ડેલ્ટા બી 14મો છે એ ડેલ્ટા બી એટલે સમિત તફાવત સિમેટ્રિક સમિત તફાવત ગણ સિમેટ્રિક ડિફરન્સ સેટ સિમેટ્રિક ડિફરન્સ સેટ અને બીજી સંજ્ઞા આવી છે એ પ્લસની ઉપર સર્કલ અને બી
આવી લખે છે. બીજી સંજ્ઞા આવી છે આની. એ પ્લસની ઉપર સર્કલ, અને બીજી તો આમ કોલેજ લેવલે આવે છે. તમારા લેવલે કદાચ કંઈક જે લેવલે સંજ્ઞા વાપરે તમને ખબર હોવી જોઈએ, બસ એટલા માટે કહું છું. તો જો સૂત્ર છે એ ડેલ્ટા બી, ગમે એનું ડેલ્ટા હોય, જે બે વ્યક્તિનું ડેલ્ટા હોય એનું સૂત્ર હું કઈ રીતે યાદ રાખું? જે બે વ્યક્તિનું ડેલ્ટા હોય ને એ બેનો યોગ, એ બેનો છેદ, એ બેનો યોગ, એ બેનો છેદ વચ્ચે માઇનસ, એટલે સૂત્ર બની જાય. અને એનું બીજું સૂત્ર શું? તો કે એ ડેલ્ટા બી. તો જે બે વસ્તુનું ડેલ્ટા હોય એનું બીજું સૂત્ર, પહેલું માઇનસ બીજું કરો, બીજું માઇનસ પહેલું કરો, વચ્ચે યોગ કરો. પહેલું માઇનસ બીજું કરો, બીજું માઇનસ પહેલું કરો, વચ્ચે યોગ કરો, તો એનું સૂત્ર બની જાય. આકૃતિ સ્વરૂપે કેમ દર્શાવાય? કદાચ તમને આઈડિયા તો આવી જ ગયો હોય. સાર્વત્રિક ગણ, આ એ, આ બી, રાઈટ, એ છેદ બી. તો જો તો તમે સમજી શકાય એવું છે યાર, કે ભાઈ એ યોગ બી એટલે આટલું, એમાંથી છેદ નહીં લેવાનો. છેદ નહીં લેવાનો એટલે આ બહારનું થયું કે નહીં? ફક્ત એ અને ફક્ત બીનો યોગ ગણ એવું સમજો તોય હાલે ને? ફક્ત એ અને ફક્ત બીનો યોગ ગણ એવું સમજો તોય ચાલે, રાઈટ? તો ખાસ ધ્યાન રાખું, સાર્વત્રિક ગણ એ બી, ઓકે, એ યોગ બી, એ છેદ બી, એ યોગ બી અને એ છેદ બી, રાઈટ? તો જો એ માઇનસ બી એટલું આવે, બી માઇનસ એ એટલું આવે, તો બેનો યોગ કરો તો એ આડા આકૃતિ બને કે નહીં? અને આખા યોગથી છેદ ગણ બાદ કરી નાખો તો એ આકૃતિ રાત થાય કે નહીં? જે બેનું ડેલ્ટા એનો યોગ, એનો છેદ, વચ્ચે માઇનસ, સિમ્પલ. આપણે એ રીતે ગણશું, રાઈટ? તો માનો કે આપણે રિઝલ્ટ આવ્યા એ ડેલ્ટા બી, એટલે કે 14મું રિઝલ્ટ. જુઓ, એ ડેલ્ટા બી. તો જે બેનું ડેલ્ટા હોય એનો યોગ, એનું છેદ, વચ્ચે માઇનસ. જે બેનું ડેલ્ટા હોય એનો યોગ, છેદ, વચ્ચે માઇનસ. તો જો તો યોગ કેટલો છે? એ યોગ બી કેટલું છે? 1 2 3 6 9, 1 2 3 6 9, 1 2 3 6 9 માઇનસ છેદગણ. એ છેદ બી કેટલું છે? તો કે એ છેદ બી છે 3 6. એ છેદ બી છે 3 6. એ છેદ બી છે 3 અને 6. રૂલ શું? પહેલામાં હોય, બીજામાં ન હોય. બાદબાકીનો રૂલ તો એ જ ને, પહેલામાં હોય, બીજામાં ન હોવો જોઈએ. 3 6 નહીં આવે, બાકી બધું આવશે. જો પહેલો નથી, હાલે. બીગડો અહીંયા નથી, ચાલે. તગડો અહીંયા છે, નો ચાલે. 6 અહીંયા છે, નો ચાલે. 9 અહીંયા નથી, ચાલે. પહેલામાં હોય, બીજામાં ન હોય, તમારો જવાબ. સિમ્પલ, ઓકે. પહેલામાં હોય, બીજામાં ન હોય, એ તમારો આન્સર. તમને એમ થશે મેં એક જ દાખલો ગણ્યો, પણ એક દાખલો નહીં, હું સીધા 2 સ્વાધ્યાય તમને જાતે આપી દેવાનો છો. પછી તમને એમ થાય સર હજી એક જ દાખલો ગણાવે છે, પણ એક દાખલા મેં બધા કન્સેપ્ટ લઈ લીધા છે. અને પછી આવી નકરી ગણતરી છે, તો એ ગણતરી તમે જાતે કરી શકો ને. હું તમને ખાલી પ્રોસેસ સમજાવી દઉં છું. હું તમને શીખવાડું એની કરતાં ઓછા લોજિક છે અંદર, ઓછા, બરાબર, વધારે નથી. પણ એ બધું પછી તમારે જાતે ગણવાનું થશે. બી ડેલ્ટા સી જુઓ, બી ડેલ્ટા સી 15મો. બી ડેલ્ટા સી, જે બેનું ડેલ્ટું હોય, યોગ, છેદ, વચ્ચે માઇનસ. તો જો યોગ કેટલું? બી યોગ સી કેટલું છે? બી યોગ સી છે, બી યોગ સી 3 4 5 6 9 ગણેલું છે, એટલે નહીંતર ગણવું પડે. 3 4 5 6 9.
3 4 5 6 9 3 4 5 6 9 માઇનસ બી છેદ સી કેટલું છે? બી છેદ સી છે, બી છેદ સી છે તગડો એકલો, બી છેદ સી તગડો એકલો, રાઈટ, તગડો એકલો. જોવાનું હોય તગડો આમાં છે એનું ચાલે, ચોગડો આમાં છે આમાં નથી ચાલે, 5 અહીંયા છે અહીંયા નથી ચાલે, 4 અહીંયા છે અહીંયા નથી ચાલે, 5 અહીંયા છે અહીંયા નથી ચાલે, 6 અહીંયા છે અહીંયા નથી ચાલે, 9 અહીંયા છે અહીંયા નથી ચાલે, રાઈટ, 9 અહીંયા છે અહીંયા નથી ચાલે. તો ઓકે, એ તો કન્ફર્મ થઈ ગયું, રાઈટ. તો બી ડેલ્ટા સી ફાઇનલ. પછી શું માંગ્યું છે જો, એ ડેલ્ટા બી, બી ડેલ્ટા સી થઈ ગયો. ચલો હવે 16મું છે એ છેદ બીનો પ્રાઇમ, 16મું છે એ છેદ બીનો પ્રાઇમ. હવે બધા આમાં નોર્મલ સ્ટેટમેન્ટ છે. 16મું છે પછી એક રિઝલ્ટ આવે પાછું એ છેદ બીનો પ્રાઇમ, એ છેદ બીનો પ્રાઇમ. તો જેનો પ્રાઇમ હોય એને યુમાંથી કટ કરવાનો, જેનો પ્રાઇમ અને યુમાંથી કટ કરો. યુ એટલે 1 થી 10. હું ડાયરેક્ટ લખું તોય ચાલે, પણ અહીંયા છેદગણ તમારી સામે નજર સામે રાખું છું એમ. બાકી તમને છેદગણ તમારી નજર સામે ડાયરેક્ટ યુમાંથી બાદ કરી દો ચાલે. તો છેદગણ કોણ? છેદગણ કેટલું? એ છેદ બી કેટલું? એ છેદ બી કેટલું? 3 6. એ છેદ બી કેટલું? 3 6, રાઈટ. તો એ છેદ બી કેટલું? 3 અને 6. કન્ફર્મ છે. તો જો જેનો પ્રાઇમ ને યુમાં કટ કરો એટલે કોણ? 3 6 નીકળી જાય, એટલે 1 2 3 નો આવે, 4 5 આવે, 6 નો આવે, 7 8 9 10 આવે. દાખલો પછી તો યાર આવું પૂછ્યું હતું. જેનો પ્રાઇમ એને 1 માઇનસ સિમ્પલ, રાઈટ. પછી 17મું રિઝલ્ટ જુઓ. 17મું રિઝલ્ટ એને માંગ્યું છે એ ક્રોસ બી. 17મું છે એ ક્રોસ બી, રાઈટ. 17મું છે એ ક્રોસ બી. એને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. ડાયરેક્ટ પ્રોસેસ કરીને દેખાડું છું. આને કહેવાય ગણનો ક્રોસ ગુણાકાર, ક્રોસ પ્રોડક્ટ, રાઈટ. ગણનો ક્રોસ ગુણાકાર. તો જુઓ એ ક્રોસ બી, એ એટલે કેટલું? એ એટલે 1 2 3 6, 1 2 3 6. ક્રોસ વિથ બી એટલે કેટલું? 3 6 9 છે ને. એ ક્રોસ બી, એ એટલે 1 2 3 6, બી એટલે 3 6 9. ફાઇનલ. ચલો ક્રોસ ગુણાકાર એટલે બસ ક્રોસ પ્રોડક્ટ, પેરના ફોર્મમાં મંડી પડવાનું. માનો કે જો ઓલું પહેલું બધાનો વારો આવી જવો જોઈએ. પહેલું બીજું પહેલું ત્રીજું, આમ બધાનો વારો બધા આવી જવો જોઈએ. તો બેનો વારો તો 2 3 2 3 2 6 2 9, રાઈટ. 2 3 2 6 2 9. હવે 3નો વારો 3 3 3 6 3 9, રાઈટ. 6નો વારો 6 3 6 6 6 9, રાઈટ. આન્સર થઈ ગયો. આ થયો ક્રોસ પ્રોડક્ટ. બસ જોડ સ્વરૂપે આવે. ક્રોસ પ્રોડક્ટ હોય એટલે જોડ સ્વરૂપે આવે, રાઈટ. તે ખાસ ધ્યાન રાખવું. ક્રોસ પ્રોડક્ટ હોય તો એ જોડ સ્વરૂપે આવે. પહેલું બીજું ત્રીજું, બીજું પહેલું બીજું ત્રીજું પહેલું ત્રીજું બીજું ત્રીજું ચોથું પહેલું ચોથું બીજું ચોથું ત્રીજું, પતે ને.
તો આ થઈ ગયો ક્રોસ ગુણાકાર, એટલે ક્રોસ ગુણાકાર અઘરો નથી. 18મું રિઝલ્ટ શું છે? A ક્રોસ બી છેદ બી ક્રોસ સી. A ક્રોસ બી છેદ બી ક્રોસ સી. તો હજી હું બી ક્રોસ સી ગોતી રાખું. બી ક્રોસ સી 18માં માટે ગોતી રાખીએ. બી ક્રોસ સી, રાઈટ. તો જો 18માં માટે બી ક્રોસ સી ગોતી રાખીએ. બી એટલે કેટલું? 3 6 9. સી કેટલું? 3 4 5 હતું ને? 3 4 5. સી એટલે 3 4 5, રાઈટ. હા, તો જુઓ તો અહીંયા ગુસ્તાવી રાખું. પહેલું 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 બીજું, પહેલું ત્રીજું, બીજું પહેલું, બીજું બીજું, બીજું ત્રીજું. ઓકે, પહેલું બીજું, પહેલું પહેલું, પહેલું બીજું, પહેલું ત્રીજું, બીજું પહેલું, બીજું બીજું, બીજું ત્રીજું, ત્રીજું પહેલું, ત્રીજું બીજું, ત્રીજું પહેલું, ત્રીજું બીજું, ત્રીજું ચોથું, ત્રીજું ત્રીજું, રાઈટ. આ કન્ફર્મ ત્રીજું ત્રીજું. તો જો હવે 18મું રિઝલ્ટ છે. A ક્રોસ બી છેદ બી ક્રોસ સી. A ક્રોસ બી છેદ બી ક્રોસ સી. તો બધી જોડ લખવી તો પડશે ને. A ક્રોસ બીની બધી જોડ લખવાની, છેદવીથી બી ક્રોસ સી આખી જોડ સરખી હોય સમાન એમ. તો A ક્રોસ બી કોણ હતું? જો 1 3 1 6 1 9. 1 3 1 6 1 9. પછી કોણ છે? 2 3 2 6 2 9. 2 3 2 6 2 9. 3 3 3 6 3 3 3 6 3 9. હવે 6 નો વારો ને. 6 3 6 6 6 9. કન્ફર્મ. વિથ બી ક્રોસ સી આપણી પાસે તૈયાર છે ને. જો બી ક્રોસ સી મેં એટલે તો ગોતી રાખ્યું. બી ક્રોસ સી કેટલું? 3 3 3 4 3 5. 3 3 3 4 3 5. કન્ફર્મ. 3 3 3 4 3 5. 6 3 6 4 6 5. 6 3 6 4 6 5. 6 3 6 3 6 4 6 5. 6 3 6 4 6 5. પછી છે 9 3 9 4 6 9 5. 9 3 9 4 9 5. કન્ફર્મ. 9 3 9 4 9 5. ઓકે, હવે છેદગણ એટલે શું? બે તે જો 1 3 અહીંયા છે નથી, 2 1 6 અહીંયા છે નથી, 1 9 અહીંયા છે નથી, 2 3 અહીંયા છે નથી, 2 6 અહીંયા છે નથી, 2 9 અહીંયા છે નથી, 3 3 છે, હા છે, 3 6 છે, 3 6 અહીંયા છે નથી, 3 9 અહીંયા છે, 3 9 અહીંયા છે નથી, 6 3 અહીંયા છે, હા છે, 6 3 અહીંયા છે, 6 6 અહીંયા છે નથી, 6 9 અહીંયા છે નથી. લ્યો, ખાલી બે જોડ સરખી આવી, 3 3 અને 6 3. આન્સર તમારે ખાલી હિંમત રાખીને પૂરું કરવાનું છે, બીજું કાંઈ છે નહીં, રાઈટ. તો A ક્રોસ બી છેદ બી ક્રોસ સી, તેણે જે માગ્યું હતું આપણે ગોતી દીધું. હજી હું એક્સ્ટ્રા કહું છું. આમાં પણ માનો કે નિયમ આવે છે, નિયમ તમને ખબર હોવી જોઈએ, યાદી હોવા જોઈએ. ધ મોર્ગન ના નિયમો, બે નિયમ છે. ડી મોર્ગન્સ લો
યાદ હોવા જ જોઈએ આ થિયરી, રાઈટ. શું તો કે જો એ યોગ બી પ્રાઇમ હોય તો પ્રાઇમ સેપરેટ કરી નાખો અને યોગનું છેદ કરી નાખો. પ્રાઇમ સેપરેટ કરી નાખો, યોગનું છેદ કરી નાખો. હવે રૂલ છે. અને એ છેદ બીનો પ્રાઇમ હોય, એ છેદ બીનો પ્રાઇમ હોય તો પ્રાઇમ સેપરેટ કરી નાખો, છેદનો યોગ કરી નાખો. એ છેદ બીનો પ્રાઇમ હોય, એ છેદ બીનો પ્રાઇમ હોય તો એ પ્રાઇમ પહેલાંને પ્રાઇમ અલગ, બીજાને પ્રાઇમ અલગ, તો છેદનો યોગ કરી નાખ્યો, રાઈટ. પહેલાંનો પ્રાઇમ અલગ, બીજાનો પ્રાઇમ અલગ, પહેલાંનો પ્રાઇમ અલગ, બીજાનો પ્રાઇમ અલગ, છેદનું યોગ કરી નાખ્યો, રાઈટ. તો સારી રીતે યાદ હોવું જોઈએ. થિયરી છે, યાદ જ હોવું જોઈએ. તમને એવું કહે કે દે મોર્ગનના નિયમો સાબિત કરો, તો હું આ દાખલામાં કરું જ છું. માનો કે જો માનો કે પહેલું સાબિત કરવું છે આપણે, રાઈટ. તો જો આપણે આ સાબિત કરવાનું કે એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ સાબિત કરો, આવું કે ઓકે સાબિત કરો. તો એવું કહેતો જો એ યોગ બીનો પ્રાઇમ તમે ગોતેલો છો, LHS તમારી પાસે તૈયાર છે, LHS મારી પાસે તૈયાર છે. એ યોગ બીનો પ્રાઇમ, બરાબર. એ યોગ બીનો પ્રાઇમ તો જો તો જરાક એ યોગ બી, એ યોગ બીનો પ્રાઇમ ગયો ક્યાં? આ એ છેદ બીનો પ્રાઇમ છે, એ યોગ બીનો પ્રાઇમ નથી ગયો તો ગોતી નાખીએ. બીજું શું આર્યું એ યોગ, સોરી એ તો નથી ગોત, આર્યું જો 10મો રિઝલ્ટ છે, 10મું રિઝલ્ટ છે, 10મું છે. એ યોગ બીનો પ્રાઇમ મેં ગોતેલો જ છે ને, તો સારું પડશે ને. એ યોગ બીનો પ્રાઇમ મારી પાસે તૈયાર છે, યુઝ કરું જ તને, નહીંતર ગોતતા તો મેં અત્યારે શીખવાડ્યો, રાઈટ. ગમે એનો પ્રાઇમ હોય, યુ માઇનસ તો કેટલું 4 5 7 8 9 7 8 10, 4 5 7 8 10, 4 5 7 8 10, 4 5 7 8 10, રિઝલ્ટ 1 રાખી મૂકો. 4 5 7 8 10, રાઈટ. તો એ પ્રાઇમ અને બી પ્રાઇમ RHS જો RHS છે, એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ રેડી છે આપણી પાસે, એ પ્રાઇમ અને બી પ્રાઇમ આપણી પાસે રેડી છે. તો જો તો એ પ્રાઇમ કેટલું, એ પ્રાઇમ આપણી પાસે તૈયાર હશે. એ પ્રાઇમ કેટલું છે 4 5 7 8 9 10, 4 5 7 8 9 10, 4 5 4 5 7 8 9 10, છેદ વિથ બી પ્રાઇમ કોણ જુઓ જરાક, બી પ્રાઇમ કોણ, બી પ્રાઇમ કોણ, તો એ આપણી પાસે તૈયાર હશે બી પ્રાઇમ. બી પ્રાઇમ કોણ તો કે 1 2 4 5, 1 2 4 5 6 7 8 6, સોરી 1 2 4 5 7 8 10, 1 2 4 5 1 2 4 5 7 8 10, રાઈટ. તો જો તો જરાક છેદગણ એટલે બેમાં સરખું હોય તે, તો જો તો ચોગડો છે હાથ છે, 5 છે હાથ છે, 7 છે હાથ છે, 8 છે હાથ છે, 9 નથી 10 છે. તો રિઝલ્ટ 2. તો જો તો 4 5 7 8 10, 4 5 7 8 10 આ મારી પાસે તૈયાર હતું હો, એટલે મેં આગળ તૈયાર હતું ત્યાંથી મૂક્યો છે, એટલે તમને એમ ન થઈ ડાયરેક્ટ કેમ આવી ગયું. તો ત્યાં તો ગણેલો સીધો ખબર ને. સમીકરણ 1 અને 2 પરથી યોગ બીનો પ્રાઇમ હોય તો એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ થાય. થિયરી છે સેમ. તમે ડી મોર્ગનનો બીજો નિયમ જાતે સાબિત કરી લેજો. ઓકે, દ મોર્ગનનો બીજો નિયમ જાતે સાબિત કરી લેવો. હું તો આ રીતે યાદ રાખો, યોગનો પ્રાઇમ તો પ્રાઇમ સેપરેટ, યોગ હોય તો છેદ, છેદ હોય તો યોગ, બસ એ થઈ ગયો દ મોર્ગનના નિયમ, ડી મોર્ગન્સ લો. યાદ તો હોવા જ જોઈએ. ઓકે, તો આટલી પ્રોસેસ થઈ. યોગ પ્રાઇમ માઇનસ ડેલ્ટા ક્રોસ, પછી અંદરો અંદર ગમે એટલા મિક્સિંગ થાય તમારાથી થઈ જવા જોઈએ.
ઓકે, તો આ દાખલો પરફેક્ટ યાદ જ હોવો જોઈએ, બરાબર. હવે ખાલી ટેક્સ્ટ બુકના તમારા રકમ દેખાડું છું, ગણાવવાનો તો નથી, તમારે જાતે જ ગણવાનું. જો યુનિયન ઓફ અ સેટ, યોગ ગણ માંગ્યો છો, યોગ ગણ કરો, એક્સ યોગ વાય કરો ને એવું કહે છે, એ યોગ બી કરો ને EEIO યુ EBC આવશે ને EIOU એડ થઈ જાય એટલે જવાબ આવે. તો બધું તમે જાતે કરી શકો ને. જો કે ભાઈ આવું છે કે નહીં, ઉપગણ છે કે નહીં, બધું ચેક કરતા આવડે તે ને. આના બધા ઘટક આમાં આવી જાય. જો એ અને બી આમાં ઘટક આવી જાય તો આ તો સાચું છે. ભાઈ એ યોગ બી કરતા આવડે તે કે નહીં, EBC એનો યોગગણ આવે કે નહીં. અમુક તો ઓરલી આવે, દે ધનાધન આખો સ્વાધ્યાય તમારે જાતે જ ગણવાનો છે. એ અને બી આર ટુ વર્ડ સેટ્સ. એ યોગ એ ઉપગણ છે બી, તો એના બધા જ ઘટક, જો એ યોગ બી તમે વિચારો જરાક, એના બધા ઘટક બીમાં આવી જતા હોય તો એ યોગ બી કરું તો હકીકતમાં શું હોય કે બેના બધા ઘટક આવી જાય, રિપીટ નહીં કરવાના. એના બધા ઘટક બીમાં આવી જ જાય તો સીધો બી જ જવાબ આવે કે નહીં. આવી આકૃતિ થાય. આ બી તો એની અંદર એ આવેલો યોગ કરો તો સીધો બી જ આવે ને, રાઈટ. ચોથો હોય તે માનો કે આ બધી ઘટકો, બધું જેટલું માગ્યું બધું તમારે ગણવાનું જ છે જાતે, રાઈટ. પાંચમામાં ઇન્ટરસેક્શન માંગ્યું છું. પાંચમામાં તમને બધાના પહેલા ક્વેશ્ચનના છેદગણ માંગ્યા છે, એવું કહી દીધું. તો બધાના પહેલા ક્વેશ્ચનના બધાના છેદગણ કરી નાખજો, રાઈટ. આવડવું જોઈએ. તો આ બધું જૂનું જ છે યાર. હવે જો BC ડી છે, કાંઈ વાંધો નહીં. છેદ એટલે સરખું હોય, છેદ એટલે સરખું હોય, છેદ એટલે સરખું હોય. પહેલાં આગો તો બેનું છેદ કરો, આગો તો બેનું છેદ કરો. બધું જૂનું, બરાબર. પ્રાઇમ આવશે એટલે એ લોકો ઘટક આપશે, ઓલું સાર્વત્રિક ગણ આપશે. અહીંયા એક્સ છે, નેચરલ નંબર છે, ઇવન છે, એક્સ છે, ઓડ એટલે અયુગ્મ સંખ્યા છે, પ્રાઇમ કટ નંબર્સ છે, બધું આવડે ને. અવિભાજ્ય સંખ્યાઓ છે. ડિસજોઇન્ટ એટલે સરખા નથી. ડિસજોઇન્ટ આમ તમને સમાન અંદર કોઈ ઘટક નથી, આમ એનો મતલબ એવો થાય કે ડિસજોઇન્ટ એટલે ગુજરાતી નામ, ડિસજોઇન્ટ એટલે પરસ્પર અલગ ગણ. ડિસજોઇન્ટ એટલે હું તમે અલગ થાય એ તો સમજી જાય, પણ બુકનો પ્રોપર વર્ડ તમને આપું એટલા માટે. પરસ્પર અલગ ગણ, રાઈટ. પરસ્પર અલગ ગણ ડિસજોઇન્ટ છે. એટલે બેમાં સરખું કાંઈ નહીં. પરસ્પર અલગ ગણ એટલે શું યાર, સિમ્પલ. છેદ ગણ કરો ને તો ખાલી ગણ આવવો જોઈએ, એને પરસ્પર અલગ ગણ કહેવાય. ડિસજોઇન્ટ એટલે બેમાં કાંઈ સરખું નથી એમ. તો જો ખાલી ગણ, જો આમાં 1 2 3 4, તો આમાં નેચરલ નંબર 4 5 6, તો આમાં સરખું આવ્યું તો આ ડિસજોઇન્ટ નથી ને, આ ડિસજોઇન્ટ ન કહેવાય. EEIOU આમાં જો આમાં ઈ છે, આમાં જોઇન્ટ થોડી કહેવાય, ન કહેવાય. પરસ્પર અલગ ગણ ન કહેવાય એમ. સરખું કંઈક આવે, સરખું કંઈ ન આવે તો એને પરસ્પર અલગ ગણ કહેવાય. સિમ્પલ, રાઈટ. પછી જો ત્રીજો, એક્સ ઇઝ એન ઇવન ઇન્ટીજર એન્ડ એક્સ ઇઝ એન ઓડ ઇન્ટીજર. જો આમાં બેમાં કાંઈ સરખું ન આવે એટલે આ સાચી વાત, આ અલગ ગણ છે. એ જે છે એ અલગ ગણ છે, પણ ઓલો અલગ ગણ હતો નહીં. ઓલા બે નથી, જો સરખું નીકળ્યું. છેદગણ ખાલી ગણ હોય તો એને અલગ ગણ કહેવાય. તો પરસ્પર અલગ બાકી કહેવાય નહીં, રાઈટ. તો ખાસ ધ્યાન રાખવું, રાઈટ. તો પરસ્પર અલગ ગણ કહેવાય, રાઈટ. તો જો આના બધા જ અલગ અલગ હોય તો એને અલગ ગણ, પરસ્પર અલગ ગણ. તો ઓલા બેમાં તો રિપીટ થાય છે, એમાં તો આમાં 4 5 6 આવે ને, આમાં 4 આવી ગયો તો અલગ ગણ ઘટક નથી. આમાં રિપીટ, આમાં ટોટલી અલગ છે, એટલે પરસ્પર અલગ ગણ, રાઈટ. આગળ વધીએ.
જો તફાવત ગણ આવ્યા, ઘૂસતાઓનું છે જાતે તે તફાવત ગણ, પહેલાં છેદ ગણ, પહેલાંમાં હોય બીજામાં ન હોય, એ બે નંબરની બદલે એબીસીડી, તો એબીસીડી રૂલ તો સેમ જ છે ને. ઓકે, આર માઇનસ ક્યુ, ક્યુ એટલે રેશનલ નંબર. ઓકે, સમય સંખ્યા, તો આર માઇનસ ક્યુ કરું તો અસમય સંખ્યા આવે ને, આય આવે ને, અસમય સંખ્યા, આવું આપણે કહીએ છીએ ને. આર માઇનસ શું આવે, અસમય સંખ્યાઓ જવાબ આવે કે નહીં, તો આર માઇનસ ક્યુ એટલે અસમય સંખ્યાઓ ફાઇનલ. ઇરેશનલ નંબર્સ આઈ, અસમય સંખ્યાઓ. સ્ટેટ ધ વેધર ઈચ ઓફ ધ ફોલોઇંગ ઓર ફૂલ્સ. આવી તમારી રીતે આવડે. ડિસજોઇન્ટ એટલે અપરસ્પર અલગ ગણ છે કે નહીં ચેક કરવાનો, તમારે જાતે જ કરવાનું છે પૂરું, બરાબર. તો આખો સ્વાધ્યાય તમારાથી જાતે પૂરો થવો જોઈએ. પછીનો સ્વાધ્યાય છે આ એનું ઈચ્છા તમારે જ ગણવાનો છે, હું ગણાવવાનો જ નથી. એટલે જ મેં તમને નિરાતે પહેલાં એક થિયરી મસ્ત ભણાવી, જેવો યોગ કરો, પ્રાઇમ કરો, બરાબર. કમ્પ્લિમેન્ટ એટલે કે પૂરક ગણ. અને યુ શું છે, જો ABCD FG H છે. કમ્પ્લિમેન્ટ લખો એટલે પૂરક ગણ લખો. આ બધું આવડે. જો આ તમારા ઘરના નિયમ સાબિત કરવાનો કીધો છે. ઓકે, આ એક વેન ડાયાગ્રામ વાળું એક તમે બાકી રાખશો, નો ડાઉટ. હા, તમને આવડે ખરા, તમારે વિચારવું હોય તો વિચારજો, પણ એ હજી હું શીખવાડીશ વેન ડાયાગ્રામનું. આજે મેં તમને ખાલી બધી પ્રોસેસ શીખવાડી. તમને ઓલા આકૃતિ જે ગણ દોરતો હતો એને વેન ડાયાગ્રામ કહેવાય. હું આકૃતિ દોરતો હતો ને એને વેન ડાયાગ્રામ કહેવાય. આની વેન ડાયાગ્રામ કહેવાય, આની વેન ડાયાગ્રામ કહેવાય. આકૃતિ જે દોરી એને વેન ડાયાગ્રામ કહેવાય. વેન આકૃતિ ગુજરાતી નામ. ઓકે, હોય તો વિચારજો, પણ હજી હું એને ડેપ્થમાં થોડીક તમને વાત કરીશ વેન ડાયાગ્રામની, રાઈટ. કેમ કે અમુક સાબિતી છે ને, સંભાવના લેવલે વેન ડાયાગ્રામ બહુ મસ્ત વચ્ચે આવે છે. બહુ હાયર લેવલના હશે ને એ વેન ડાયાગ્રામથી ઘણા ઇઝી પડશે, રાઈટ. એ પ્રાઇમમાં આવી ગયું છે, રાઈટ. તમને એ પ્રાઇમમાં આવી ગયું છે, આ પણ થઈ જવું જોઈએ. એનો આન્સર વાંચશો ને એટલે કદાચ તમને સમજાઈ જશે. જરૂર લાગે તે આન્સર વાંચી લેજો પાછળ, એટલે તમને આ આન્સર થઈ જશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો તો આ લોજિકલ ક્વેશ્ચન છે યાર. એ અને એ પ્રાઇમ એટલે બારનું. એને ભેગા કરો, એ પ્રાઇમને ભેગા કરો તો શું થઈ જાય? સાર્વત્રિક ગણ બની જાય કે નહીં? સિમ્પલ, રાઈટ. હવે જો જેનો પ્રાઇમ હોય એને યુમાંથી કટ કરો. હવે ખાલી ગણને કટ કરો તો કંઈ ફેર પડે? એટલે શું આવે? સાર્વત્રિક ગણ. તો સાર્વત્રિક ગણનો છેદગણ એ આરે કરું તો સાર્વત્રિક ગણનો છેદગણ એ આરે કરું તો એ જ આવે ને. લોજિકલ ક્વેશ્ચન છે. જો છેદગણ એટલે સરખું હોય, હવે યુનો જ એક ભાગ હોય, તો છેદગણ એટલે સરખું હોય તો એના બધા ઘટક યુમાં હોય જ તે ને, તો એ બધા રિપીટ થાય એટલે એ પોતે જવાબ આવે. એ છેદ એ પ્રાઇમ. હવે જો તો એ આ અંદરનો પ્રાઇમ એટલે બારનો, તો બેમાં સરખું કાંઈ હોય? કાંઈ ન હોય, ખાલી ગણ. સિમ્પલ. બેમાં ખાલી ગણ, સિમ્પલ. જો તો જેનો પ્રાઇમ હોય એને યુમાંથી કટ કરું તો 0 ન લખતા હો, ખાલી ગણ લખજો. ગણની વાત છે, સરવાળા બાદબાકી નથી ચાલતું. તો સાર્વત્રિક માઇનસ સાર્વત્રિક તો ખાલી જ આવે ને. તો ખાલી ગણ છેદ વિથ એ કરું તો ખાલી ગણ છેદ કરું તો ક્યાંય મળે ખરી? કાંઈ ન મળે. ખાલી ગણનું ખાલી ગણ, આન્સર. ઓકે, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે, રાઈટ. તમને જેટલા જાતે ખાલી આ વેન ડાયાગ્રામવાળી વાત મારી માટે, બાકી બધું તમારે પૂરું કરવાનું છે, બરાબર. હું વેન ડાયાગ્રામનો અમુક આઈડિયા હજી આપીશ. તો બાકી આખા સ્વાધ્યાય તમારે ગણી નાખવાના છે. જો તમે વિચારજો, મેં તમને કીધું હતું ને પાછળ અમુક નાના ચેપ્ટર બહુ બધા છે.
આખા ભાવનગરમાં સૌથી પહેલાં જનરલી આ ગણ ચેપ્ટર ભણાવે, બરાબર. અને આરામથી લગભગ 20-25 દિવસ ગણ ચેપ્ટર ચાલે. 20થી 25 દિવસ તમને મજા કરાવે આવા ઇઝી ચેપ્ટરમાં. અને ઓલું ત્રિકોણમિતિ ને એ બધા અઘરા અઘરા ચેપ્ટર છે ને પછી શરૂ કરે. એટલે ત્યાં તમે બધાએ શું વ્યવસ્થિત સાયન્સમાં ફી ને એવું બધું ભરી દીધું હોય ને એમ. તો હકીકતમાં છે ને હું આ બધા ઇઝી ચેપ્ટર જનરલી પાછળ રાખું છું. પહેલેથી એ રીતે જ હેબિટ છે મારે. એટલે ઘણી વાર દિવાળી પહેલાં કોઈ હોય ને કોઈને એમ થાય કે સર કઈ રીતે કે આટલો બધો સિલેબસ હવે પૂરો કરશે, પણ મેં બધા પપ્પુ ચેપ્ટર પાછળ રાખ્યા હોય, બરાબર. એટલે માનો કે હજી હવે છે ને અમુક ચેપ્ટરમાં જ તે મારે થોડોક ટાઈમ આપવાનો છે. બાકી બધા ચેપ્ટર આવી રીતે આરામથી ઘૂસતાઈ નાખું ને તોય તમને મજા જ આવે એમ. એવા ચેપ્ટર છે કે તમને હાવ ઇઝી જ હોય. માનો કે હજી 14મું ચેપ્ટર છે, 15મું છે, 16મું છે, 8મું છે, એ બધા ચેપ્ટર કેમ એક વીક આજુબાજુમાં એક વીક આજુબાજુમાં એક ચેપ્ટર પતી જાય આરામથી. ખાલી 7મું અને 13મું એને થોડોક મારે ટાઈમ આપવો પડશે. બાકી બધા ચેપ્ટર એક વીકના છે એવું સમજી લો ને તો હાલે એમ. તો બાકી એ બધા ચેપ્ટર મેં તમને પહેલાં ભણાવ્યા ને તો તમને એમ થઈ જાય ઓહો સાયન્સમાં તો મેથ્સ હાવ હેલું છે ને મજા આવે છે ને, બરાબર. પણ આ બધા તો હેલા જ છે અને આવડવાના જ છે, કન્ફર્મ જ છે. પણ તમારે સ્ટ્રોંગ કરવાના આગળના ચેપ્ટર જેટલા મેં બધા એ બધા સ્ટ્રોંગ હોય એટલે પછી તમને મેથ્સમાં કોઈ ન પહોંચી શકે ગેરંટી. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરશું. આવજો.